નમસ્કાર, હું ઇરફાના પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચના 7.30 કરોડના મનરેગા કૌભાંડમાં કોંગી નેતા હીરા જોટવા અને પુત્રના શરતી જામીન રદ થયા બાદ હાઈકોર્ટનો સ્ટે। પિતા પુત્રે હાઈકોર્ટમાંથી સ્ટે મેળવતા હવે 18 ડિસેમ્બરે સુનાવણી। ગુજરાતના ચકચારી મનરેગા કૌભાંડમાં આરોપીને જામીન મુક્ત નહીં કરવા સરકાર તરફે રજૂઆત કરાશે। સરકારી વકીલ પીબી પંડ્યા। દર્શના દેશમુખને ધારાસભ્ય મેં બનાવ્યા। લેટરકાંડના વિવાદ વચ્ચે મનસુખ વસાવાની પત્રકાર પરિષદ। નર્મદામાં વડાપ્રધાનના 2 કાર્યક્રમમાં આપના 75 લાખના તોડ અંગે પત્રકાર પરિષદનો ટોપલો દર્શનાબેને પોતાના માથે લીધો। બોલ્યા ભરૂચમાં સાંસદ। ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે મારા પર આક્ષેપ કરી પોતાના પગ પર જ કુહાડો માર્યો હોવાનો સાંસદનો સૂર। ગુજરાતના ચકચારી મનરેગા કૌભાંડમાં આરોપી હીરા જોટવા અને તેના પુત્રના જામીન નામંજૂરનો હુકમ કાયમ રાખવા 18 ડિસેમ્બરે હાઈકોર્ટમાં સરકાર તરફે રજૂઆત કરાશે। ભરૂચ જિલ્લાના ₹7.30 કરોડ ઉપરાંતના મનરેગા કૌભાંડમાં કોંગી નેતા હીરા જોટવા તેના પુત્ર દિગ્વિજય સહિતની ધરપકડ પોલીસ દ્વારા કરાઈ હતી। પોલીસ ફરિયાદ બાદ પિતા પુત્રના જામીન ટ્રાયલ કોર્ટે ફગાવી દીધા હતા, જે બાદ ચાર્જશીટ દાખલ થયા પછી બંનેની શરતી જામીન અરજી મંજૂર કરાઈ હતી, જેને સરકાર તરફે પડકારવામાં આવી હતી। હજારો મજૂરોના લાખો રૂપિયા ચાવ કરી સરકાર સાથે છેતરપિંડીના ગંભીર ગુનામાં જિલ્લા પોલીસ અને સરકાર તરફે સરકારી વકીલ પરેશ પંડ્યાએ ભરૂચ સેશન કોર્ટમાં શરતી જામીન નામંજૂર કરવા અરજી કરી હતી। શુક્રવારે હાથ ધરાયેલ સુનાવણીમાં ભરૂચ સેશન્સ કોર્ટે કૌભાંડી હીરા જોટવા અને તેના પુત્રના શરતી જામીન રદ કરી તેઓને કસ્ટડીમાં લેવાનો હુકમ કર્યો હતો। 13 ડિસેમ્બર સુધી પિતા પુત્ર સરેન્ડર ન કરે તો પકડ વોરંટ કાઢવા પણ આદેશ કરાયો હતો। બીજી તરફ હીરા જોટવા અને તેના પુત્ર દ્વારા શરતી જામીન રદ કરી કસ્ટડીમાં લેવા સામેના હુકમ પર 19 ડિસેમ્બર સુધી હાઈકોર્ટમાંથી સ્ટે મેળવી લેવાયો હતો। ભરૂચ જિલ્લા સરકારી વકીલ પીબી પંડ્યાએ આ અંગે માહિતી આપી હતી કે સરકાર તરફે હાઈકોર્ટમાં પિતા પુત્રના જામીન નામંજૂરનો હુકમ કાયમ રાખવા દલીલ કરાશે। હજારો શ્રમિકોનું લાખોનું વેતન અને સરકારના કરોડો રૂપિયાની ડમી એજન્સી બનાવી શેરવી લેવાયા છે। આથી ગંભીર ગુનામાં એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજનો ચુકાદો કાયમ રાખી આરોપીને કસ્ટડીમાં લેવા સરકાર તરફે હાઈકોર્ટમાં પણ રજૂઆત કરાશે। કે આરોપીના જે રાજદાર આરોપીઓ છે એ હજી પણ કાયદાની પકડમાં આવેલા નથી અને આ જે પણ કઈ ગુનો છે એ મનરેગા કાંડના ગુનામાં જે પણ મજદૂર ઈસમો છે, જે ગ્રામીણ મજૂરો છે, એની કરોડો રૂપિયાની જે મજૂરીના એના હક હતા એનો મૃત્યુગઢ વગાડી દીધેલો છે આરોપીઓએ। એટલા માટે આ ગુનાની ગંભીરતાને સહેજ પણ ઓછી આંકી શકાય નહીં, કારણ કે જ્યારે ગુનો બહુજન સમુદાયના લોકોને અસર કરતો હોય એવા સંજોગોમાં કોર્ટ સમક્ષ એવી દલીલ કરવામાં આવેલી હતી કે મારધાડ લૂંટના ગુનામાં કોઈ એક જ પરિવાર વિક્ટિમ બનતો હોય છે, જ્યારે હાલના ગુનામાં હજારોની લાખો મજૂરો વિક્ટિમ બનેલા છે। ત્યારે આ સમાજના ગુનાને સહેજ પણ ઓછા આંકી શકાય નહીં, એ રજૂઆતને પણ અદાલતે પોતાના ચુકાદામાં ધ્યાનમાં લીધેલી છે। ભાજપના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખના સાંસદ સામે આક્ષેપો અને માનહાનિની ચીમકી વચ્ચે શનિવારે મનસુખ વસાવાએ પત્રકાર પરિષદ યોજી દર્શનાબેન પોતાના પગ પર કુહાડો મારી રહ્યા હોવાનો સૂર વ્યક્ત કર્યો હતો। ભરૂચના સાંસદ મનસુખ વસાવા અને નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખ હવે એકબીજા સામે આર પાર આવી ગયા છે। દર્શના દેશમુખે કરેલા આક્ષેપો બાદ મનસુખ વસાવાએ આજ રોજ પ્રેસ કોન્ફરન્સ કરી તેઓ ખોટું અર્થઘટન કરી ખોટા લોકોને બચાવવાના પ્રયત્નો કરતા હોય એવું નિવેદન આપતા રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચ્યો છે। સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખ વચ્ચેનો વિવાદ ખુલ્લેઆમ સામે આવ્યો છે। આ મામલે સાંસદ મનસુખ વસાવાએ ભરૂચમાં પ્રેસ કોન્ફરન્સ યોજી ડોક્ટર દર્શના દેશમુખના આક્ષેપોને નકાર્યા હતા। તેમણે જણાવ્યું હતું કે ડોક્ટર દર્શના દેશમુખે ખોટા આક્ષેપો કરી પોતાના પગે કુહાડો માર્યો છે। સાંસદે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના તાજેતરમાં નર્મદા જિલ્લામાં થયેલા 2 મોટા કાર્યક્રમના ખર્ચ બાબતે નર્મદા જિલ્લામાં એક ઉચ્ચ અધિકારી સામે આપ નેતાએ 75 લાખ રૂપિયાની તોડ કર્યાના મામલે પત્રકાર પરિષદ બોલાવવામાં આવી હતી। આ પત્રકાર પરિષદમાં આપના નેતાનો ખુલ્લા પડે તે માટે મેં અવાજ ઉઠાવ્યો હતો, પરંતુ તેને ડોક્ટર દર્શના દેશમુખે ખોટું અર્થઘટન કર્યું છે। આ તરફ સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે મારા પર ખોટા આક્ષેપો કરી દર્શના દેશમુખ કોઈને બચાવવાના પ્રયત્નો કરતા હોય એવું લાગી રહ્યું છે। ડોક્ટર દર્શના દેશમુખને ધારાસભ્ય બનાવવામાં મારો મોટો ફાળો રહ્યો છે, પરંતુ હવે તેઓ ખોટા લોકોથી ઘેરાઈ ગયા છે, માટે આ પ્રકારના નિવેદનો કરતા હોવાનું સાંસદે જણાવ્યું હતું। ધારાસભ્યબેન દર્શનાબેન આજે ખરેખર એ પોતાના પગમાં કુવાડો મારી રહ્યા છે। આવો કોઈ પ્રશ્ન હતો તો એમને મને મળવું જોઈએ હતું। એને ધારાસભ્ય બનાવનાર પણ હું જ। એના માટે જે મેં જે ગામડે ગામડે જઈને જે મિટિંગો કરી છે, પ્રચારનો આખો કમાન્ડ મેં ઉપાડી લીધો હતો, એ ભૂલી જાય છે, પણ એની કોઈ ચિંતા નથી।
પણ ક્યાંક ખોટા લોકોની જે ટોળકી એમની આસપાસ ઘેરાયેલા છે એના કારણે આ એલફેલ બધું બોલે છે. આ સાથે મનસુખ વસાવાએ જાહેરમાં સ્વીકાર્યું કે ચૈતર વસાવા તેમના ભાણેજ છે, પરંતુ બંનેની વિચારધારા અલગ છે. જાહેરમાં કહું છું ને કે ચૈતર વસાવા મારો ભણ્યો થાય, પણ એની જે વિચારધારા અલગ છે અને મારી વિચારધારા અલગ છે. એ આમ આદમી પાર્ટીમાં છે અને હું ભાજપમાં છું. એને લેવા માટે ભૂતકાળની અંદર પાર્ટીમાંથી પ્રયત્નો થયા. તે વખતે મેં કીધું ભાઈ મને એ આવતો હોય તો કોઈ વાંધો, પણ વિચારધારા બદલે. સાંસદ મનસુખ વસાવાએ નર્મદા જિલ્લામાં કમલમ ખાતે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને ભાજપ અને આપના નેતાઓ સામે ગંભીર આક્ષેપ કર્યા હતા, જેમાં ડોક્ટર દર્શના દેશમુખે સાંસદના વિવાદાસ્પદ નિવેદનનું ખંડન કરીને તેમની સામે માનહાનિનો દાવો કોર્ટમાં કરવાની ચીમકી ઉચ્ચારી હતી. ભાજપના જ બંને નેતાના સામસામે નિવેદનથી આગામી દિવસોમાં રાજકારણમાં શું નવાજૂની થાય છે તે જોવું રહ્યું. ભરૂચ જિલ્લાની તમામ કોર્ટમાં વર્ષની અંતિમ રાષ્ટ્રીય લોક અદાલતમાં સમાધાનને નિકાલ કરવા 15,000થી વધુ કેસો મુકાયા. ભરૂચ જિલ્લાની તમામ કોર્ટોમાં શનિવારે વર્ષની છેલ્લી રાષ્ટ્રીય લોક અદાલત યોજાઈ હતી, જેમાં 15,000થી વધુ કેસો નિકાલ માટે મુકાયા હતા. ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના ચેરમેન અને પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ R.K. દેસાઈના અધ્યક્ષ સ્થાને જિલ્લા અદાલત તેમજ તાલુકાની કોર્ટમાં વર્ષ 2025 અંતિમ રાષ્ટ્રીય લોક અદાલત યોજાઈ હતી. ભરૂચ જિલ્લાની જનતા માટે આ લોક અદાલતના માધ્યમથી પોતાના કેસોમાં ઝડપી નિરાકરણ લાવવાની સુવર્ણ તક શમી આયોજિત લોક અદાલતનો મહત્તમ પક્ષકારો લાભ લઈ શકે તે માટે ગુજરાત રાજ્યના મુખ્ય ન્યાયમૂર્તિ અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના મુખ્ય સંરક્ષક તથા કારોબારી અધ્યક્ષ જસ્ટિસ દ્વારા તમામ કાનૂની સેવા સત્તામંડળ તથા કાનૂની સેવા સમિતિને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ લોક અદાલતમાં નાગરિકો લગ્ન વિષયક કેસો, ચેક બાઉન્સના કેસો, સિવિલ દાવા, જમીન સંપાદન, મોટર અકસ્માતના વળતરના કેસ, કામદાર તથા માલિકને લગતી તકરાર, વીજળી સંબંધિત કેસો સહિત માત્ર દંડપાત્ર સમાધાન લાયક ફોજદારી કેસો મળી સાથે જ 19 સંસ્થાના કુલ 15,000થી વધુ કેસ સમાધાન માટે રજૂ કરવામાં આવ્યા હતા. ભરૂચ જિલ્લામાં યોજાયેલ આજરોજની લોક અદાલતમાં 10,000થી વધુ કેસો નિકાલ માટે મૂકવામાં આવેલા છે, કે જે પેન્ડિંગ કેસો છે. આ ઉપરાંત જુદી જુદી સંસ્થાઓ એટલે કે બેંક, DGVCL અને બેન્કિંગ સંસ્થાઓ કુલે મળીને કુલ 19 સંસ્થાના પ્રી લિટિગેશનના 5,468 કેસો મૂકવામાં આવેલા છે. અંકલેશ્વર આનંદ રેસ્ટોરન્ટ નજીક હિટ એન્ડ રન, અજાણ્યા વાહને ટક્કર મારતા બાઇક સવાર યુવાનનું મોત નીપજ્યું. અંકલેશ્વરમાં હિટ એન્ડ રનનો વધુ એક બનાવ સામે આવ્યો છે. અંકલેશ્વર હાંસોટ રોડ પર આવેલ વાસ્તુવિલા સોસાયટીમાં રહેતા 29 વર્ષીય જેનિસ પટેલ ઝઘડા GIDCની ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા. ગત રાત્રિના તેઓ તેમની બાઇક લઈ નોકરી પર જઈ રહ્યા હતા. તે દરમિયાન અંકલેશ્વર વાલિયા રોડ પર આવેલ આનંદ રેસ્ટોરન્ટ નજીક પૂરપાટ ઝડપે અજાણ્યા વાહન ચાલકે તેમની બાઇકને ટક્કર મારી હતી. અકસ્માતમાં જેનિસ પટેલ માર્ગ પર પટકાતા તેમનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આ અંગેની જાણ થતાં GIDC પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. અકસ્માતના પગલે અંકલેશ્વર વાલિયા રોડ પર ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. GIDC પોલીસે બનાવ સંદર્ભે અકસ્માત અંગેનો ગુનો નોંધી ફરાર અજાણ્યા વાહન ચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. અંકલેશ્વર પાલિકા દ્વારા પૌરાણિક રામકુંડમાં રૂપિયા 15 લાખના ખર્ચે નિર્માણ પામનાર પાણીની ટાંકીના કાર્યનું ખાતમુહૂર્ત કરાયું. અંકલેશ્વર હાંસોટ રોડ પર આવેલ પૌરાણિક રામકુંડમાં નગર સેવા સદન દ્વારા રૂપિયા 15 લાખના ખર્ચે પાણીની ટાંકીનું નિર્માણ કરાશે. ટાંકીની કામગીરીનું નગર સેવા સદનના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રામકુંડના મહંત ગંગાદાસ બાપુ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રામકુંડ ખાતે હજારો નર્મદા પરિક્રમા વાસીઓ આવે છે. આ સાથે જ ગૌશાળા પણ કાર્યરત છે. ત્યારે પાણીની જરૂરિયાતને પહોંચી વળવા નગર સેવા સદન દ્વારા પાણીની ટાંકીનું નિર્માણ કરાશે, જેનાથી પરિક્રમા વાસીઓ ઉપરાંત ગૌશાળામાં પૂરતા પ્રમાણમાં પાણી મળી રહેશે. અંકલેશ્વર નગરપાલિકા તરફથી રામકુંડ ઉપર સંત સેવા, પરિક્રમાવાસી સેવા, ગૌ સેવા એમને માટે અદ્યતન પાણીની ટાંકીનું આજ ખાતમુહૂર્ત થઈ રહ્યું છે. પ્રમુખ સાહેબના હાથથી હું ખૂબ ખૂબ સાધુવાદ આપું છું કે આપે અમારી જે સેવામાં તમે જે યજ્ઞ ચાલે છે, જે સેવા યજ્ઞ, એમાં તમે જે આહુતિ આપી છે સેવાની, ખૂબ ખૂબ સાધુવાદ આપું છું. અંકલેશ્વર નજીકથી પસાર થતી આમલા ખાડીમાંથી મગર પકડાયું. અંકલેશ્વરમાં નર્મદા નદી અને તેની કનેક્ટેડ નદીઓમાં મગરની હાજરી નોંધાયા બાદ હવે ખાડીઓમાં પણ મગર જોવા મળી રહ્યો છે. અંકલેશ્વર નજીકથી પસાર થતી આમલા ખાડીમાં તાજેતરમાં જ મગર નજરે પડ્યો હતો, જેના પગલે આસપાસના ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો. આ અંગેની જાણ કરવામાં આવતા વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ દોડી આવ્યા હતા અને મગરને પકડવા માટે ખાડી પાસે પાંજરું ગોઠવ્યું હતું. શનિવારે સવારના સમયે આ પાંજરામાં મગર કેદ થયો હતો. સ્થાનિકોએ અંગેની જાણ વન વિભાગના અધિકારીઓને કરી હતી, જેના પગલે વન વિભાગના અધિકારીઓએ આવી મગરનો કબજો મેળવ્યો હતો
અને તેનું તબીબી પરીક્ષણ કરાવ્યું હતું. વન વિભાગ દ્વારા મગરને સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવાની તજવીજ હાથ ધરી હતી. અંકલેશ્વરના નવગામમાં રોકડિયા હનુમાન મંદિરે નર્મદા પરિક્રમા વાસીઓ માટે નિર્માણ પામનાર હોલની કામગીરીનું ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરાયું. અંકલેશ્વર તાલુકાના નવગામા ગામે આવેલ રોકડિયા હનુમાન મંદિરે નર્મદા પરિક્રમા વાસીઓના નિવાસ માટે હોલનું નિર્માણ કરાશે. જિલ્લા પંચાયત દ્વારા 37 લાખની ગ્રાન્ટ ફાળવી આ હોલનું નિર્માણ થશે. હોલના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત ભરૂચના ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાસંતિયા, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, સિંચાઈ સમિતિના ચેરમેન કિરીટ માસ્ટર સહિતના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા. નર્મદા પરિક્રમા માટે આવતા પરિક્રમા વાસીઓ રહેવા, આરામ તથા સુરક્ષિત નિવાસની સુવિધા ઉપલબ્ધ થાય તે માટે સરકાર દ્વારા વિવિધ સ્થળોએ સંકુલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. તાજેતરમાં હાંસોદ તાલુકાના હનુમાન ટેકરી ખાતે પણ ₹33 લાખના ખર્ચે નર્મદા પરિક્રમા વાસીઓ માટે હોલના નિર્માણની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ પ્રકારના નિર્માણથી મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતના સેંકડો નર્મદા પરિક્રમા વાસીઓને લાભ મળશે. અને આ ખાતમુહૂર્ત પૂર્ણ થયે અહીં આ જગ્યા પર અત્યાધુનિક નવો હોલ ટૂંક સમયમાં જ બનીને તૈયાર થશે. અને જ્યારે આ હોલ બનીને તૈયાર થશે ત્યારે જે પરિક્રમાવાસીઓ હજારોની સંખ્યામાં નહીં પણ લાખોની સંખ્યામાં જ્યારે પરિક્રમા કરવા આવી રહ્યા છે ત્યારે એમને આ એક આશીર્વાદ રૂપ થશે. ભરૂચના જૂના અખાડાના મહામંડલેશ્વર સ્વામી ડોક્ટર ઉમાકાંતાનંદ સરસ્વતીજીનું આગમન. ભરૂચ જૂના અખાડાના 1008 મહામંડલેશ્વર સ્વામી ડોક્ટર ઉમાકાંતાનંદ સરસ્વતી શાશ્વતમ પરિવારના ભક્ત ડોક્ટર જીતેન્દ્રસિંહ રાજપૂતના નિવાસ સ્થાને આગમન થયું હતું. સ્વામીજીએ 12 વર્ષની ઉંમરે ગુરુ દીક્ષા લઈ 16 વર્ષની વયે ગૃહત્યાગ કર્યો હતો. વિશ્વના 40 દેશોમાં પ્રવચન આપનાર સ્વામીએ 1999માં કેપટાઉનમાં વિશ્વ ધર્મ સભામાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ભરૂચમાં સ્વામીજીના આશીર્ વચન કાર્યક્રમમાં ધારાસભ્ય, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, ભાજપ મહામંત્રી નીરલ પટેલ, વિહિપના અજય વ્યાસ તેમજ RSSના ડોક્ટર કૌશલ પટેલ, નીરવ પટેલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. सुर दुर्लभ मनुष्य तन है, हमारे शास्त्र कहते हैं बड़े भाग्य मानुष तन पावा, सुर दुर्लभ सदग्रंथ न गावा. बड़े भाग्य से मनुष्य का तन मिलता है, देवताओं के लिए भी ये दुर्लभ है. અંકલેશ્વરમાં મતદાર યાદીમાં નવા નામ નોંધાવવા અંગે અપીલ કરવામાં આવી છે. આ માટે નાગરિકોએ બૂથ લેવલ ઓફિસરનો સંપર્ક કરવાનો રહેશે. અંકલેશ્વર શહેરમાં મતદાર યાદીમાં નવા નામ નોંધાવવા માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. 1 ઓક્ટોબર 2025 થી 31 ડિસેમ્બર 2025 દરમિયાન 18 વર્ષ પૂર્ણ કરેલા અથવા પૂર્ણ કરનાર યુવાન અને યુવતીઓ પોતાના નામ મતદાર યાદીમાં નોંધાવી શકશે. મતદાર યાદીમાં નામ નોંધાવવા માટે અરજદારે પાસપોર્ટ સાઇઝ ફોટો, આધાર કાર્ડ, લિવિંગ સર્ટિફિકેટ, લાઇટ બિલ અથવા રેશન કાર્ડ તેમજ ઘરના એક વ્યક્તિનો ચૂંટણી કાર્ડ સાથે ફોર્મ નંબર 6 સબમિટ કરવું ફરજિયાત રહેશે. આ સમગ્ર કામગીરી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન SIR અંતર્ગત હાથ ધરવામાં આવી રહી છે. નાગરિકોને પોતાના વિસ્તારના BLO બૂથ લેવલ ઓફિસર પાસે ફોર્મ સબમિટ કરાવવા માટે અપીલ કરવામાં આવી છે. અંકલેશ્વર નગર સેવા સદનના કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ શહેરના તમામ પાત્ર યુવાનો અને યુવતીઓને આ તકનો લાભ લઈ પોતાનું નામ મતદાર યાદીમાં નોંધાવવા માટે અપીલ કરી છે. આ પ્રક્રિયા હાલ શરૂ કરવામાં આવી છે. તો અંકલેશ્વરના તમામ નવા 18 વર્ષ પૂર્ણ કરનાર દરેક મતદારોને મારી નમ્ર વિનંતી છે કે આપ સૌ પોતપોતાના બૂથ ઉપર જે BLO છે એમની પાસેથી આ ફોર્મ લઈ તાત્કાલિક ભરી ડોક્યુમેન્ટ એમને જમા કરાવશો. અમદાવાદની યુનિક સ્ક્વેર મલ્ટી સ્ટેટ મલ્ટીપર્પઝ કોઓપરેટિવ સોસાયટીમાં એજન્ટ બનાવી ₹49 લાખની ઠગાઈ. ભરૂચના તુલસીધામ શાક માર્કેટ પાસે શંકર પાર્ક સોસાયટીમાં રહેતા નરેશ પટેલ અમૂલ ડેરી પ્રોડક્ટ્સના અંડાળા ખાતેના ડિસ્ટ્રીબ્યુટર છે. વર્ષ 2012માં ભોલાવની અમરકુંજ સોસાયટીમાં રહેતા અંબાલાલ ગોહિલના સંપર્કમાં તેઓ આવ્યા હતા. અંબાલાલે તેમને જણાવ્યું હતું કે અમદાવાદની યુનિક સ્ક્વેર મલ્ટી સ્ટેટ મલ્ટીપર્પઝ કોઓપરેટિવ સોસાયટી RBI મંજૂર છે, જેમાં એજન્ટ તરીકે કામ કરી અલગ અલગ સ્કીમો હેઠળ લોકોનું રોકાણ કરાવશો તો તેના બદલામાં સારું વળતર મળશે. ઉપરાંત 6 વર્ષમાં રોકાણ ડબલ થઈ જશે. વધુમાં લોકો પાસે રોકાણ કરાવવાના બદલામાં 2% સામાન્ય વળતર પણ મળશે. નરેશભાઈ પત્ની અને પુત્રીના નામે 20 પોલિસી ખોલાવી ₹16.80 લાખનું રોકાણ કર્યું હતું, જેની સામે પાકતી મુદ્દતે તેમની રકમ 25.30 લાખ થઈ હતી. જોકે તે પૈકીના તેમણે 4.76 લાખ પરત મળ્યા હતા, જ્યારે બીજા 20.54 લાખ હજી મળ્યા નથી. બીજી તરફ તેમના હાથ નીચે બનાવેલા એજન્ટોએ પણ કામ કરીને અન્ય લોકોને પણ પોલિસી ચાલુ કરાવડાવી હતી, જેમાં પાકતી મુદતે 17 જેટલા રોકાણકારોને કુલ 49.39 લાખ પરત મળવાના થતા હતા. જો કે મુદ્દત પૂરી થવા છતાં તેમને રૂપિયા પરત નહીં મળતા અમદાવાદ યુનિક કંપનીના ડિરેક્ટરથી માંડીને ઝોનલ હેડ સુધીના 8 લોકો સામે ભરૂચ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ હતી. પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા કવાયત હાથ ધરી હતી.
અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકના વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપીને પોલીસે ઝડપી પાડ્યો. અંકલેશ્વર જીબી ઓફિસ પાછળ આવેલ શ્રીરામ સોસાયટીમાં રહેતા દીપેશકુમાર કાંતિલાલ મોદી ગત તારીખ 14 સપ્ટેમ્બરના રોજ પોતાની બાઇક નંબર GJ16CC2502 લઈને અંકલેશ્વરના 3 રસ્તા સ્થિત શાક માર્કેટ ખાતે શાકભાજીની ખરીદી કરવા ગયા હતા. જે દરમિયાન તેઓએ પાર્ક કરેલ 30,000ની કિંમતની બાઇકની વાહન ચોરી ઉઠાંતરી કરી ફરાર થઈ ગયા હતા. વાહન ચોરી અંગે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. તે સમયે પોલીસે વાહન ચોર નીતિન કીર્તિ પટેલને ઝડપી પાડ્યો હતો. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. ભરૂચના 7.30 કરોડના મનરેગા કૌભાંડમાં કોંગી નેતા હીરા જોટવા અને પુત્રના શરતી જામીન રદ થયા બાદ હાઈકોર્ટનો સ્ટે. પિતા પુત્રે હાઈકોર્ટમાંથી સ્ટે મેળવતા હવે 18 ડિસેમ્બરે સુનાવણી. ગુજરાતના ચકચારી મનરેગા કૌભાંડમાં આરોપીને જામીન મુક્ત નહીં કરવા સરકાર તરફે રજૂઆત કરાશે. સરકારી વકીલ પીબી પંડ્યા. દર્શના દેશમુખને ધારાસભ્ય મેં બનાવ્યા. લેટરકાંડના વિવાદ વચ્ચે મનસુખ વસાવાની પત્રકાર પરિષદ. નર્મદામાં વડાપ્રધાનના 2 કાર્યક્રમમાં આપના 75 લાખના તોડ અંગે પત્રકાર પરિષદનો ટોપલો દર્શનાબેને પોતાના માથે લીધો. બોલ્યા ભરૂચમાં સાંસદ. ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે મારા પર આક્ષેપ કરી પોતાના પગ પર જ કુહાડો માર્યો હોવાનો સાંસદનો સૂર. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.